પ્રતિકના પપ્પાનું શું કામ છે મેન એ હું તમને આગળ આજ જણાવી દઉં. કેમ દેખાતા નથી પ્રતિકના પપ્પાનું ફેસ રિવીલ કરી દઉં. કોમ્પ્યુટર ને અરે આવું આવે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હમણાં સારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા, મજામાં ને? તો મજા છે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અટાણા તો જો મોડેકથી આજ બ્લોગ સ્ટાર્ટ કરો, કેમ કે આ છે ને પ્રતિકભાઈને થોડીક મજા નથી અને દવા પણ લઈ આવ્યા છે, કેમ કે શરદી ને ઉધરે ને એવું બધું થઈ ગયું છે થોડું. તો દવા પણ લઈ આવ્યા કા ભાઈ? હા જય દાદા. દવા પી લીધી? હા, દવા પીને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો કા? જય દાદા. શરદી થઈ ગઈ? હા. તો થોડું છે ને આમ શરદી જેવું થોડું વિધરે છે ને, એટલે એના ભાઈને છે ને દવા લઈ આવ્યા અને એકવાર પાય હતા ને દીધી એટલે વાંધો ન આવે એમ, કેમ કે આ ઠંડુ વાતાવરણ ને એવું બધું રહ્યું ને એટલે થોડીક મજા બગડતી જાય છોકરાઓને એમ. અને અમારા ભાઈ શું કામ કરે? ટાંકો ઢાકે. હાલો તો આ છે ને નાવા ધોવાનો અને એવો ટાંકો છે, ત્યાં ભરી રાખવો પડે કા ભાઈ? ભૂનો છે કા? આમ જો તમે થોડુંક પાણી હતું ને વીખી લીધું લાગે, જો કપડા ભીના કર્યા. હાલો શરદી છે ને એક તો કપડા ભીના કરે. હાલો ઘેર જવું છે હવે ને પાણી વીખું બાપા. હાલા ત્યારથી જાવ. અને હા, બીજી એક વાત કહેવાય તો હાવ ભૂલાઈ ગઈ, કેમ કે તમે દરરોજ કોમેન્ટ કરો તો તમને એમ થતું હોય ને કે દયાબેન વાંચતા નથી. નહીં, હું દરરોજ તમારી બધાની કોમેન્ટ જી છે ને દરરોજ હું વાંચું છું. એટલે મને ખબર છે કે તમે કોમેન્ટમાં શું લખ્યું છે, અને એ કોમેન્ટનો જવાબ છે ને હું ટૂંક જ સમયમાં તમને વિડીયો બનાવીને તમને બતાવીશ. મારા લગ્નનો આલ્બમ પણ તમને ટૂંક જ સમયમાં બતાવી. દરરોજ વિડીયો જોઈજો ને વિડીયોમાં એક લાઈક કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મીઠી દરરોજ કોમેન્ટ કરતા રહેજો, એટલે અમને પણ મજા આવે. અને તમારી જી કોમેન્ટ છે ને એ બધાનો છે ને હું વિડીયો બનાવીને તમને બતાવીશ. અને અમારા પૂજાબેન અહીંયા હું કરતા હશે? માથું વળાવ. આજ રજા એટલે માથું ધોઈને માથું વળવે કા બેન? મહેંદી પણ કરી? કેના લગ્નમાં જવાનું છે? મહેંદી કરી? તમારા લગ્નમાં? કે મારા લગ્નમાં? બોલો હવે કેટલા, હવે મારા લગ્ન થઈ ગયા ને મહેંદીમાં હું દોર્યું તો હું દોર્યું ટપકા કાપુજી. જય માતાજી. હા, આજ હાથ ઉઘડી જો ને, કેમ કે બેન છે ને દૂધમાં હળદર નાખીને પીધા કરે એટલે સારું થઈ જાય કા બેન? હા. અને આજ અમારા પ્રતિકભાઈ ને થોડીક તબિયત બગડી ગઈ હતી તો દવા લઈ આવ્યા. દવા પાય ને પછી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો, કેમ કે એને પણ શરદી થઈ ગઈ ને એટલે કઈ રહેતો જ નહીં, તો રોડતો હોય એક ધારો કા પૂજી, એવું છે. અને અમારા પૂજાબેન અત્યારે માથું વળાવે, કેમ કે આજ છે રજા એટલે આખો દી કરવાની મજા કા પૂજાબેન? હા. કેમ બોલાતું ને? ટકો કરી નાખવાનો? હે કાતર લઈને ટકો કરી નાખો એટલે ચોટલાઈ નો વળાવવા પડે ને માથું ન વળાવવું પડે ને માથું ધોવું ન પડે. કેમ લાગે? નહીં ક્યારેક ને હું તો હાઈસન કટિંગ કરી નાખાય. ખબર થાય તો ટકો. તો હવે છે ને ગોપીબેન ને પાણી પાવાનું ટાણું થઈ ગયું ને, તો ફટાફટ છે ને ગોપીને પાણી પાઈ લઈએ, નીણ પૂળો કરી નાખીએ કા પૂજાબેન? પાણી તો નાખી દે પાણી. તો હું છે ને પાણી પાઈ લઉં. પી લે ને એટલે ઢોળી નાખે. પીવું ન હોય એટલે પાણી ઢોળી નાખે, એવું કામ કરે. ને અમારા પૂજાબેન શું કામ કરે? હે? ખડ ખેહો. આ છે ને એટલામાં અમારા પૂજાબેન જો ડુંગળી કેવી સોફી, આવી રીતની ડુંગળી ભાઈ વીગીક બેન આ નેદવું પડે એમ છે થોડુંક તમારી વાડીમાં, એટલી એવી છે ને જમીન એ આપી દીધી. હા મરસા નાખ્યા એલી લે ફેમિલી. આ છે ને એ મરસા વાયા. બોલો અમારા પૂજાબેન ને એટલી એવી વાડીમાં ને મને થોડી ખબર હોય તમારી વાડીમાં હું વાયું હોય તો હું વાયું કહો લ્યો. ખબર છે તમારી વાડીમાં હું વાયું? હું હા ડુંગળી. હા સ્ટ્રોબેરી. કા ભાઈ સ્ટ્રોબેરી? હે લે આ મીઠો લીમડો, અહીંયા ટમેટી જો એટલી. હા આવી રીતનું છે ને અમારા પૂજાબેન નાની એવી ખેતીવાડી કરી ને એમાં બધું વાયુ છે. અહીંયા કોણ આવ્યું? હે જય માતાજી બા. મારા બાજા વાડીએ થી હોય આવ્યા કા બા? ભાઈ ને તું કોને રહી ગયો થો? હે કોણ લઈ ગયો તને વાડીએ? આ તો દવાખાને જઈ આવ્યા. હા ઘડીકમાં મોઢું પડી ગયું એવું છે.
તો શરદી ને એવું બધું હતું ને એટલે દવા લઈ આવ્યા હતા. પછી એના પપ્પા ગયા ને હા વાડીએ એને હારે ગયા હતા. તો જો ટણ વહી આવ્યા એના પપ્પા કાંક વહી ગયા લાગે પાછું જો જો વિધર થઈ ગઈ જો એવું છે. હા આજ તો હાવ ઢીલા પડી ગયા ભાઈ એટલે એને સારું ન લાગતું ભાઈ. આ બધા શું ઘરમાં કરે હે? ઓહો પતિક ને મમ્મી જો આમ જો લેપટોપ માં જો આવડે લેપટોપ માં હે એ કે લેપટોપ માં તો આ છે ને પતિક ના પપ્પા નું લેપટોપ છે કા ને હમણાં કોમ્પ્યુટર લીધું છે એવું છે. હું તમને છે ને કહેવાનું ભૂલાઈ ગયું કેમ કે હમણાં છે ને કોમ્પ્યુટર લીધેલું છે હું આગળ તમને બતાવું અને લેપટોપ એ પેલા લીધેલું હતું. તો આ છે ને પ્રતિકના પપ્પા ઘરે છે રવિવારની રજા હોય ને એટલે તે આ બધા જોતો કેટલા મંડાઈ જાય આમ જો બધા લેપટોપ શીખે ને એમાં જોવા આવડે શું છે ફોટા જોવું કે એવું છે. તમે જો અરે નાનું બેબી જોતું હોય આવું બધું કોમ્પ્યુટરનું જોતું એ શીખે આ બધા તો જો મોઢા જો અહીં તો જો ભાગ લઈ લઈને બેઠા ભાગ લઈ લઈને બેઠા ત્યાં છે ને બધા લેપટોપમાં ફોટા જોઈ છે અટાણે કેમ કે બધા નેવરા થયા ને આજ પતિકના પપ્પા ઘરે છે ને એટલે ને આગળ છે ને હું તમને ટૂંક જ સમયમાં તમને આજ છે ને પતિકના પપ્પાને પણ દેખાડી દઉં કેમ કે તમે બધા કોમેન્ટ કરીને કહો છો કે ક્યારેક તો પતિકના પપ્પાને દેખાડો ક્યારેક તો પતિકના પપ્પાને દેખાડો. તો આજે હું છે ને તમને પ્રતિકના પપ્પાને દેખાડીને પ્રતિકના પપ્પાનું શું કામ છે મેન એ હું તમને આગળ આજ જણાવી દઉં ટૂંક જ સમયમાં આગળ તમને વિડીયોમાં જણાવી દઉં. આ બધા પહેલાં છે ને લેપટોપ જોઈ છે હવે એના ફોટા જોઈ છે કઈ ના ખબર હવે દેખાતા નથી આવે છે કે ફોટા કેમ લાગે આવે એવું છે હવે નહીં આવે એવું છે એમને જોઈ છે બધા ઘમરો મારે નાલો હું તમને કોમ્પ્યુટર બતાવી દઉં કોમ્પ્યુટર કેવું છે એ કેમ કે એ હમણાં જ હજી લાવેલા છે એ આપણે કઈ હજી વિડીયો નહોતો બનાવ્યો કેમ કે સારું જ નહોતો કર્યો ને ઘેરાય નહોતું એવું ઘેર છે ને ક્યાં લાવ્યું હતું એવું બધું છે લીધેલું તો કેટલા દિવસથી હતું પણ એ કોડતમાં હતું અહીંયા નહોતું એટલે આગળ હું તમને હવે બતાવી દઉં કે કેવું કોમ્પ્યુટર છે. તો આ છે કોમ્પ્યુટર તો આવી રીતનું છે ને કોમ્પ્યુટરને અરે આવું આવે અને આ છે કોમ્પ્યુટર આપણે આવું કોમ્પ્યુટર લાવેલા છે એવું છે. હવે આને ચાલુ કરવાનું ચાલુ અહીંથી કરવું પડશે લાઇટ નથી વજી લાગે એવું છે ભાઈ લાઇટ નથી નકર તમને બતાવે તો હા લાઇટ તો છે જો હવે ચાલુ થાય આ કોમ્પ્યુટર જો ચાલુ થઈ ગયું. તો આવી રીતનું છે ને કોમ્પ્યુટર લીધેલું છે નવું અને લેપટોપ તો એ પહેલાંનું હતું કેમ કે એને છે ને કોમ્પ્યુટરને એવું બધું જોઈએ લેપટોપને એવું કેમ કે એને કોડતમાં કામ કરવાનું હોય અને હું કોડતમાં કામ કરવાનું હતું એ હું તમને કહી દઉં કેમ કે કાગળિયા આપણે નામ બદલાવાનું હોય કે કૂપનનું કામ હોય કે આધાર કાર્ડનું કામ હોય કે એવી રીતનું બધું કામ હોય ને એ રીતનું અમારા પતિકના પપ્પા છે એવું બધું કામ કરે છે કોડતમાં જ કામ કરવાનું કોડતમાં જ આખો દી સવાર દીના જાય તે સાંજ સુધી કામ હોય પણ આજ રવિવારની રજા છે ને એટલે આજ ઘરે છે. આવી રીતનું પતિકના પપ્પાનો ધંધો છે કાયમનો કોડતમાં જવાનું અને કાગળિયાને એવી રીતનું આધાર કાર્ડ ને એવું બધું બનાવી દે એ રીતનું કામ કરવાનું હોય ને આગળ તમને છે ને પતિકના પપ્પાનું ફેસ રિવીલ કરી દઉં. તમે કેદીના કહેતા ને કે તમે દેખાડતા નથી આગળ હું તમને થોડીક વારમાં બતાવી પણ દઉં. આ છે પતિકના પપ્પા કેમ છે સારું છે ને મજા કા આજ રજા છે એટલે ઘરે છે. તમે બધા કહેતા ને કે હું કામ કરે છે કેમ દેખાતા નથી એટલે એને છે ને સવારમાં વહેલા જવાનું હોય ને સાંજે અંધારે આવવાનું હોય એટલે ઘરે ન હોય. આજ છે ને રજા છે રવિવારની એટલે ઘરે છે. તો આજ છે ને પતિકના પપ્પાને મળાવી દીધા. આ છે પતિકના પપ્પા. જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપણે તો મોવાથી આવીને પતિકને મજા નથી એટલે એને ડાળિયા ઉટાણા લઈ આવી દીધા રોડે લેવો હતો. તો પતિકભાઈ બેઠા હવે મને દેહો ભાઈ વટાણા ડાળિયા હે હે આ છે ને મજા નથી મોઢું કેવું થઈ ગયું કા શરદી જેવું થઈ ગયું આ તે હાલો હાલો હા તો લ્યો એને વાટકો લઈ આવી દો ને ફટાફટ છે ને હું ડોડા બાફા મૂકી દઉં. સરસ મજાની મકાઈ પણ બફાઈને કમ્પ્લીટલી થઈ ગઈ છે. મકાઈ ની હારે છે મરચું અને લીંબુ કેમ કે એની હારે ખાવાની મજા આવે ક્યાં સંદીપ હાલો પતિક તો હાલો ફેમિલી હું તો પતિકને દાણા પાડી પાડીને ખવડાવું છું ને આવો બધાય ગરમા ગરમ બાફેલી મકાઈ ખાવા હા મજા આવે ને મને તો છે ને આ રીતનું આમ જ મજા આવે લીંબુ વાળું કરીને આમ હોય ને તો જ મજા આવે લીંબુ નાખીને ખાવાની કા સંદીપ તને ભાવે એમ ખા મને તો લીંબુ નાખીને જ ખાવાની મકાઈ મજા આવે. તો આવો બધા તમે સરસ મજાના મકાઈ ખાવા વાળો પાણી કરી લીધા ને પતિકભાઈ ને પણ દવા પાઈ દીધી એટલે અટાણ જો પાછા રમવા પણ મંડા છે જો કા હવે હાર છે ભાઈ તને હા જો દવા પાઈ ને તે થોડાક ઘડીક નિરાશ થઈ જાય કા ભાઈ હા તો અટાણ છે ને મારા ભાઈ રમવા મંડા છે
અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો. બાય બાય, ટાટા.